ગીર સોમનાથના ધારાસભ્ય અને ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સતત આપણે જોયું કે ચર્ચામાં આવ્યા હતા. એ પછી એક સમાચાર એવા આવ્યા કે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમની બદલી કરી દેવામાં આવી. પરંતુ ત્યારે સવાલ બધાના મનમાં એક જ હતો કે આ બદલી કેમ કરવામાં આવી છે અને એમની સાથે જે રોજબરોજનું કામ છે, જે એમના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, તે અવારનવાર મેદાને આવે છે, પોતાના લોકો માટે સવાલ ઉઠાવતા હોય છે. આજે ફરી એક વખત આપણે એવું જોયું કે એસપીને પત્ર લખવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા ડ્રગ્સના રવાડે યુવાનો ચડી રહ્યા છે, તો ક્યાંથી આવે છે? હવે એમને જ લઈને જ્યારે આ બધી વાતચીત ચાલી રહી હતી અને ખાસ કરીને જ્યારે કહેવામાં આવી રહ્યું હતું કે વિમલ ચુડાસમાએ એવું કહી દીધું કે આ કોળી સમાજે જે આખા ગુજરાતભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમના જ થકી જે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમની બદલી કરવામાં આવી છે. પરંતુ આ ખુલાસો કેમ થયો, કેમ જેમણે પોતાનું નિવેદન આપ્યું હતું, તો ક્યાં અંશે સાચું પડી રહ્યું છે એ આપણે જ્યારે સાંભળવું છે વિમલ ચુડાસમા પાસેથી. અને ખાસ કરીને જે અત્યારે ગીર સોમનાથની પરિસ્થિતિ છે તો એસપી કોઈ કાર્યવાહી કરશે કે કેમ, તે લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે. પરંતુ જ્યારે આખો વિષય સામે આવ્યો ત્યારે મેં જ્યારે વિમલ ચુડાસમા જે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય છે તેમની સાથે જે વાતચીત કરી અને તેમણે જે અવનવા ખુલાસા કર્યા છે અને ખાસ કરીને જે ગીર સોમનાથના નવા કલેક્ટર આવ્યા છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નમસ્કાર, મારી સાથે અત્યારે વિમલભાઈ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય જોડાયેલા છે. વિમલભાઈ, તમે વેરાવળના જે ભીડિયામાં દારૂ, ડ્રગ્સ, જુગારના જે અડાઓ બેફામ ચાલે છે એમને લઈને જે એસપી છે એમને રજૂઆત કરી છે, કોઈ એક્શન લેવામાં આવ્યું છે ખરું અત્યાર સુધીમાં? કાલે મેં એસપી ને પત્ર લખેલો, કારણ કે ત્યાંના સ્થાનિક લોકો જે રહેતા હોય છે, વેરાવળ હોય, પાટણ હોય, ભીડિયા હોય, ત્યાં જાહેરમાં વિદેશી દારૂ તે જાહેરમાં વેચાઈ રહ્યો છે, જાહેરમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને એ સિવાય ક્રિકેટના સટ્ટા જાહેરમાં ચાલી રહ્યા છે. અને વધુ દુઃખની વાત એ છે કે જાહેરમાં ડ્રગ્સ પણ મળી રહ્યું છે. એ પ્રથમ જ્યોતિર્લિંગ આવી સોમનાથ દાદાનું સાનિધ્ય એવું ધાર્મિક જગ્યામાં આવું જાહેરમાં યુવાનો, મારા વિસ્તારના યુવાનો નશા તરફ જઈ રહ્યા છે. ત્યારે મને ધ્યાન પડ્યું, મેં અવારનવાર સ્થાનિક પોલીસો ત્યાંથી નીકળતી હોય તો એને લોકો દ્વારા કહેવામાં આવ્યું કે અમે ત્યાં તેમને ફરિયાદ કરી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો એનો મતલબ એ છે કે વેરાવળ, પાટણ અને ભીડિયાની સ્થાનિક પોલીસને નજર નીચે જ આ બધી ચાલુ રહી છે. એમને મંજૂરી આપી છે અને એમને ત્યાંથી હપ્તા લીધા હોય તો જ આ રીતે ચાલી રહ્યું છે. એટલે મેં પત્ર લખી અને એસપી ને ધ્યાન દોર્યું છે કે આ રીતે જાહેરમાં ચાલી રહ્યું છે, તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં. આ બધું જે વિદેશી દારૂના અડ્ડાઓ છે, જુગારધામ છે, ક્રિકેટ સટ્ટાઓ છે અને ખાસ કરીને ડ્રગ્સ છે, જે ડ્રગ્સ જે આજની પેઢી એ ડ્રગ્સ તરફ ન વળે એટલે એ બધું બંધ થવું જોઈએ. અને એક યંત્ર નામની ગેમ છે, એમાં નાના નાના મજૂરના લોકો પણ આખો દિવસ કમાઈને એમાં તેમની કમાણી છે એમાં જીતવાની લાલચે ગુમાવે છે. એટલે આ બધું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. હજી સુધી બંધ કરવામાં નથી આવ્યું. જો બંધ કરવામાં નહીં આવે તો હું પોતે જનતા રેડ પાડીશ અને જરૂર પડશે તો ઉચ્ચ કક્ષા પર રજૂઆત કરવામાં આવશે. સાથે જ વિમલભાઈ, તમારું એક નિવેદન હમણાં બધી સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. એમાં તમે એવું કહી રહ્યા છો કે જે ત્યાંના જે પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે એમની બદલી થઈ છે, એમનું તમે કારણ આપ્યું છે. તમને કેમ એવું લાગ્યું કે આ જ કારણના હિસાબે એમની બદલી થઈ હોય? એ તમને એનું કારણ આપું, એ જ કારણ છે. કારણ કે જે તમને ખ્યાલ હશે કે ડેમોલેશન થયું હતું થોડાક સમય પહેલા, અને એ ડેમોલેશનમાં હું પોતે ત્યાં હાજર હતો. અને એ ડેમોલેશન દિગ્વિજયસિંહ જાડેજા જે અત્યારે કલેક્ટર નથી, જે પહેલા કલેક્ટર ગીર સોમનાથના હતા, એમને પ્રાંત અધિકારી, વેરાવળના પ્રાંત અધિકારીને મોકલેલા અને કીધેલું પોલીસ તંત્રને કે તમે ગમે એમ કરીને પાડી નાખો, પછી કલેક્ટર જોઈ લેશે, બધું સાચવી લેશે. ત્યારે મેં એ સમયે એક ધારાસભ્ય તરીકે પ્રાંત અધિકારીનું અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું કે ભાઈ આમાં આ લોકોનું લીગલી છે, 2 નંબરની નકલ છે, દસ્તાવેજ વાળા મકાનો છે, તમે એને નોટિસ નથી આપી, નોટિસ આપીને આવી પ્રોસિજર કરવી જોઈએ. અને કર્યા પછી પણ એમને રજૂઆત કરવાનું મૂકો, પણ ન હોય તો તમે નીતિ નિયમ પ્રમાણે કરી શકો. પણ છતાં પણ એ લોકોએ જે દિગ્વિજયસિંહ જાડેજા પોતાના કલેક્ટરના સત્તાના પાવરે ગેરરીતિ આ લોકોના મકાનો તોડી નાખ્યા. પોલીસ તંત્રને પણ પોલીસ તંત્ર પર ખોટી રીતે મારી ધરપકડ કરવામાં આવી. અને એ સિવાય પણ એવા વ્યક્તિ પાસે ફરિયાદ કરવામાં આવી કે જે પોતે હાજર નહોતું ને મારી પર ફરજમાં રોકાવાનો ફરિયાદ કરવામાં આવી, અને એ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવેલી. અને એના અનુલક્ષીને તમને ખ્યાલ ન હોય તો હાઈકોર્ટમાં પિટિશન, જે મકાન તોડી નાખ્યા છે એની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
અને હાઈકોર્ટમાં પિટિશન એમાં તેમણે રજૂ કર્યા છે, 2 નંબરની નકલ દસ્તાવેજ રજૂ કર્યા છે. અને એટલે ટૂંકમાં કે જે 2 નંબરની નકલ હોય, દસ્તાવેજ હોય અને નોટિસ આપ્યા વગરનું જે પાડવામાં આવ્યું છે. અને હું તો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજા વતી વાત કરતો હતો અને એના કારણે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજે આવેદન પત્ર રૂપે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ પણ મુખ્યમંત્રીશ્રીને પત્ર આવેદન રૂપ આપ્યા છે. અને એના હિસાબે કોળી સમાજના ઘણા બધા તાલુકા અને ઘણા બધા જિલ્લાઓમાંથી આવેદન પત્ર મુખ્યમંત્રીશ્રીને આપ્યા છે અને એ અનુલક્ષીને એમને તપાસ કરતા જોયું કે આ લોકોની 2 નંબરની નકલ છે, દસ્તાવેજ વાળી વસ્તુ છે અને ખોટી રીતે ફરિયાદ થઈ છે. અને એના કારણે તમે એમની બદલી થઈ છે, તમે જો કોઈ સારી જગ્યા નથી ને સજા રૂપમાં એક બદલી કરવામાં આવી છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં. ત્યાં એમને સજા રૂપ એક બદલી કરવામાં આવી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજે અને કોંગ્રેસ પાર્ટીએ આવેદન આપ્યું, એ સર્વેના આધાર ઉપર આ કરવામાં આવી છે. તો હવે જે તમારા નવા કલેક્ટર આવ્યા છે એમની કામગીરી તમને કેવી લાગી છે? નવા કલેક્ટર છે, હું હજી એમને મળ્યો નથી અને મળીશ અને એમનું કામગીરી છે એ બાબતમાં પણ ધ્યાન દોરીશ. સારી કામગીરી કરતા હોય કોઈ અધિકારી તો એને બિરદાવવા જોઈએ. જે સારી કામગીરી કરતા હોય એને હંમેશા અમે બિરદાવતા હોય, પણ જયારે ખોટી રીતે થતું હોય, પ્રજાને નુકસાન થતું હોય, ગરીબ માણસોને નુકસાન થતું હોય, એને ભેદભાવ થતો હોય, જયારે લોકો અરે મોટા લોકો છે એમની સાથે સારું વર્તન થતું હોય, નાના લોકો ભેદભાવ થતો હોય અથવા કે હપ્તાઓ લેતા હોય, આવું થતું હોય, ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે 100% મારે બોલવું છે. પ્રજાએ એના માટે તો મને ચૂંટાઈને વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મૂક્યો છે અને આના કારણે જ આ જે વસ્તુઓ છે જે થઈ રહી છે એ સંપૂર્ણ જે થઈ છે એ સમય એ ખોટી થઈ છે અને એના કારણે જ એમની બદલી થઈ છે અને નવા કલેક્ટર આવ્યા છે. તો એ સારી કામગીરી કરશે તો અમે બિરદાવશું, એમને મદદરૂપ થશું. સાથે મળી અને સોમનાથ વિધાનસભાનો કે ગીર સોમનાથનો વિકાસ થતો હોય અને કોઈ યારે ભેદભાવ અને સારી થતો હોય તો 100% અમે સાથે રહીને વિકાસ કાર્યમાં હંમેશા અમે વિકાસ કાર્યમાં સાથે રહ્યા અને રહેવાના છે. હા, બિલકુલ વિમલભાઈ, અમે આશા રાખીએ કે તમે જે અત્યારે રજૂઆત કરી છે એસપીને એમના ઉપર ધ્યાન આપવામાં આવે, કારણ કે યુવા વર્ગ જે અત્યારે ઊંધા રવાડે ચડી રહ્યા છે એમને બચાવવા માટે તમે આ મુહિમ ચલાવી છે, એટલે આશા છે કે ધ્યાન આપે. તમે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ